શ્રી નમસ્કાર મહામંત્રનું કયું પદ શું અર્પે? નમો અરિહંતાણમ માર્ગ સમર્પે, નમો સિદ્ધાણમ અવિપ્રણાશ અર્પે, નમો આયર્યાણમ આચાર દેખાડે, નમો ઉવજ્જાયાણમ વિનય પ્રદર્શિત કરે, નમો લોવે સવ્વસાહુણમ સહાય કરે, એસો પંચનમુક્કારો ઉન્નતિ કરે, સવ્વ પાવપણાસણો ભવભય અને પાપ ભયને ટાળે, મંગલાણમ ચ સવ્વે સિમ વશીકરણ કરે મોક્ષનું, અને નવમું અને અંતિમ પદ પડમમ હવૈ મંગલમ, પ્રભુ ભક્તિ અને ભગવદ બહુમાન જન્માવે. પ્રભુનું નામ ગ્રહણ કરનાર ભવ્ય જીવની ભવ્યતા પણ આત્મદ્રવ્યનો સહજ ગુણ છે. એ રીતે શુદ્ધાત્મામાં થતું આત્મદ્રવ્યનું મિલન એ સહજ સમાધિ છે અને પરમાત્મા સમાપ્તિ પણ તે જ છે. ત્રયમેકત્ર સંયમ પણ સત્ય તે જ છે. જૈન ધર્મનું તત્વ ઇન્દ્રિયો અને મનોવિકારોને જીતવામાં અને બ્રાહ્મણ ધર્મનું તત્વ વિશ્વની વિશાળતા આત્મામાં ઉતારવામાં છે. માટે સાચા જૈન થયા વિના બ્રાહ્મણ થવાતું નથી તથા સાચા બ્રાહ્મણ થયા વિના જૈન થવાતું નથી. જૈન અને બ્રાહ્મણ આ રીતે બંને એકબીજાના પર્યાય શબ્દો થયા. યોગ એટલે પૂર્ણતાની પ્રાપ્તિ માટે સભાન સતત પ્રયત્ન કરવો. તે યોગનું લક્ષ્ય મનને શાંત કરવાનું છે કે જેથી મનથી પર એવા આત્માનું શુદ્ધ સ્વરૂપે દર્શન કરી શકાય. ઇન્દ્રિય દમન અને મનનું નિયંત્રણ કરવા નિયમિત ધ્યાન કરવું. જીવો ધારણા અને ધ્યાન ભૂલી ગયા છે અને તેથી જ સર્વે અજ્ઞાનરૂપી અંધકારમાં ભટકી રહ્યા છે. મહાપાપ કયું છે અને એનો પ્રતિકાર કઈ રીતે છે? શ્રી નમસ્કાર કરવાની સામગ્રી મળી છે તેનો આભાર ન માનવો એ મહાપાપ છે. તેનો પ્રતિકાર ભાવ નમસ્કાર વડે જ શક્ય છે. માનવ મન કે જે વડે ભાવ નમસ્કાર શક્ય છે તેની પ્રાપ્તિ થવી એ જ મોટામાં મોટું ભાગ્ય છે. નમસ્કાર મહામંત્ર સર્વની આદિમાં ભણવાનો કહ્યો છે. શા માટે? જેમ સર્વ વિદ્યા અને મંત્રોની સિદ્ધિ નમસ્કારના ધ્યાનની સિદ્ધિ થવાથી થાય છે, એ રીતે નવકાર મંત્ર સર્વની આદિમાં ભણાય છે. તેનું કારણ સર્વ કર્મોમાં શિરોમણીભૂત મોહનીય કર્મ છે અને તેનો ક્ષય કરવાનું અસાધારણ કારણ શ્રી નમસ્કાર મહામંત્ર છે. મોહનીયમાં પણ માન મોહનીય માનવને સર્વ દુરિતોમાં શિરોમણીભૂત છે. તેનો નાશ કરવાનું સામર્થ્ય નમસ્કાર મહામંત્રમાં છે. તેથી તે સર્વ મંત્રોમાં શિરોમણીભૂત ગણાય છે. મદનો માનનો ક્ષય વિનય તથા નમ્રતા ગુણથી જ સધાય છે. એ સિવાય સર્વ પ્રયત્નો તે બે દોષને વધારનારા જ થાય છે. મદ અને માનનો નિગ્રહ વિનય અને નમ્રતા વડે થયા બાદ અન્ય મંત્રોથી જે વિદ્યા અને શક્તિ મળતી હોય તે મોહનીય અને અન્ય પણ કર્મોનો અધિક ક્ષય કરવા સમર્થ થાય છે. તેથી નમસ્કારની સિદ્ધિમાં જ અન્ય સર્વ શાસ્ત્રોની મંત્રોની તથા વિદ્યાઓની સિદ્ધિ માનેલી છે તે યથાર્થ છે. તેથી જ નમસ્કાર મહામંત્રની આરાધનામાં મુમુક્ષુ આત્માઓએ સર્વ પ્રકારે ઉદ્યમ કરવો જોઈએ અને એ મંત્રને સિદ્ધિ કરીને સકલ કર્મનો ક્ષય સાધવો જોઈએ. મંત્ર સાધનામાં દ્રવ્ય ક્રિયા કરતા પહેલા ભાવ ક્રિયા
હંમેશા કરવાની હોય છે. ઇતરો તેને અઘમર્ષણ કહે છે. સૂર્યમંત્રમાં પણ અઘમર્ષણ દર્શાવ્યું છે. નમસ્કાર મંત્રનો જાપ કરવા પહેલા પણ આધ્યાત્મિક શુદ્ધિ અનિવાર્ય છે. તે માટે કશાય નિવારણના 64 પ્રકાર દર્શાવ્યા છે. તે પણ એક પ્રકારનું અઘમર્ષણ જ છે. 14 મહાવિદ્યાની સિદ્ધિ મેળવવા જાપના પ્રયોગો થાય તે દ્રવ્ય વિધાન અને તેની પૂર્વ સેવા, પ્રાક ભૂમિકા એ વગેરે માટે કશાય નિવારણના જે પ્રયોગ થાય છે તે ભાવ વિધાન તરીકે સમજાય છે. નમસ્કારના જાપથી શુદ્ધિ વધે છે. તેથી સહજમલનો હાસ અને કૃતજ્ઞતા, નમ્રતા આદિ વડે સહજ યોગ્યતા તથા ભવ્યત્વનો વિકાસ થાય છે. પાપ એ મૃગલું છે, પણ આત્મશક્તિ એ સિંહ છે. સાધ્ય અને સાધક ઉભય દશાનું સ્મરણ કરાવનાર શ્રી પંચમંગલ મહાશ્રુત સ્કંધ છે. ઇન્દ્રિયો ભોગાભ્યાસ માટે નહીં, પણ રૂપ, રસ આદિ પૂતગલ ધર્મોનું જ્ઞાન મેળવવા માટે મળી છે. એનાથી તું જ્ઞાન મેળવી જ્ઞાની બનજે અને એ જ્ઞાનનો ઉપયોગ વૈરાગ્ય પ્રગટાવવા કરજે. અધિક ગુણવાનને નમવાની વૃત્તિ પાત્રતા પ્રગટાવે છે અને પાપ રાશિને ખપાવે છે. નમસ્કારમાં પરસ્પરોપગ્રાહકતાનો સ્વીકાર છે. તેથી તે તત્વને અનુસરે છે. અહંકારમાં બીજા સૌ જીવો પ્રત્યે તિરસ્કાર છે. તેથી અહંકાર એ તત્વથી પરાંગમુખ બને છે. નમસ્કારથી મોક્ષ, અહંકારથી નિગોદ એ નિયમ છે. નમસ્કાર કરનાર પરસ્પરોપગ્રહને માને છે. તેથી તે તત્વને અનુસરે છે. અહંકાર કરનારો બીજાનો તિરસ્કાર કરીને અનંતાનંત તરફથી જ્યાં જ્યાં તિરસ્કાર છે ત્યાં પહોંચી જાય છે. નમવાની ક્રિયા આટલી બધી મહત્વની કેમ છે? 1. નમવું એટલે પાપથી ખાલી થવું. નમવું એટલે પુણ્યથી ભરપૂર બનવું. અને 3. નમવું એટલે ભક્તિ વડે પરમાત્મા શક્તિ સાથે એક થવું. નમનની ક્રિયા આત્મઘટને પાપથી ખાલી કરવાની ક્રિયા છે. જે ધર્મને પોતામાં પ્રવેશ કરાવવાની તત્પરતા સૂચક છે. નમવાથી જીવ ભક્તિ અને પરમાત્માની અચિંત્ય શક્તિનો સુમેળ થવાથી આત્મામાં ભાવ ધર્મનો પ્રવેશ સુલભ બને છે. કોઠારનું ધાન્ય છે એટલે વધતું નથી, પણ ક્ષેત્રનું અર્થાત ખેતરનું બીજ વૃક્ષરૂપ બની પત્ર, પુષ્પ અને ફળ અગણિત આપે છે. એ જ ન્યાય નમસ્કાર કરનાર જીવને પણ લાગુ પડે છે. જે યોગ્યતા અંતરમાં છે તેને વિકસાવનાર નમસ્કાર છે. મનની મલિનતાનું કારણ સ્વાર્થ ભાવ અને મનની ચંચળતાનું કારણ પર પદાર્થો પ્રત્યે આસક્તિ ભાવ છે. સ્વાર્થ ભાવ એ પરાર્થ ભાવ વડે જાય અને આસક્તિ ભાવ એ વૈરાગ્ય ભાવ વડે જાય છે. અહંકાર વિરુદ્ધ નમસ્કાર. નમસ્કાર પરમાત્મા આજ્ઞા સાથે જીવનું જોડાણ કરે છે, જ્યારે અહંકાર એ આજ્ઞાથી જીવને અલગ કરે છે. કર્મ એટલે એક પ્રકારે ઋણ અને નમસ્કાર એટલે ઋણ મુક્તિની ક્રિયા. તેથી જ નમસ્કાર કર્મથી પણ મુક્ત કરે છે. નમસ્કાર ઉપકારીઓને ભૂલવા દેતો નથી, જ્યારે અહંકાર ઉપકારીઓને ઓળખવા દેતો નથી. નમસ્કાર મૈત્ર્યાદિ ભાવો સ્વરૂપ છે એટલે મોક્ષ માર્ગ છે. અહંકાર એ પાપનું મૂળ છે, કેમ કે તેમાં દ્વેષ ભાવ છે. નમસ્કાર એ ધર્મનું મૂળ છે, કેમ કે તેમાં સ્નેહ ભાવ છે. ન્યાય એ સત્યનું બીજું નામ છે. નમસ્કારમાં ન્યાય છે, માટે સત્ય છે.
નમસ્કારમાં પ્રેમ છે, માટે કર્તવ્ય છે. સંસારનો સ્નેહ તે સ્વાર્થ છે. મુક્તિનો માર્ગ અને મુક્તિ માર્ગ સાધક પ્રત્યેનો સ્નેહ તે પરમાર્થ છે. સ્વાર્થ એટલે સંસારનો સગ્ગો ભાઈ અને નવકાર થકી આવતો પરમાર્થ એટલે મોક્ષનો માર્ગ. નમસ્કાર એ સ્નેહવાચક છે. પહેલા 2 પદો મુક્તિ સ્વરૂપ છે, પછીના 3 પદો મુક્તિ માર્ગ સાધક છે અને છેલ્લા 4 પદો મુક્તિનો માર્ગ છે. તે ત્રણેયનો સ્નેહ એટલે પૂર્ણ નમસ્કાર. અરિહંતનું હિત સક્રિય, સિદ્ધનું હિત સ્થિર અને આચાર્ય ઉપાધ્યાય સાધુ ત્રણેય પદો હિતાશયથી ભરપૂર છે. ધર્મ એ ઉત્કૃષ્ટ મંગળ છે અને નિજ આત્મ સ્વભાવનો લાભ એ પરમ ધર્મ છે. નમસ્કાર એટલે બુદ્ધિરૂપી ત્રાજવાને નમાવવું, બુદ્ધિમાં મૂલ્યાંકન કરવું. બુદ્ધિ જેનું મૂલ્ય અધિક આંકે છે તેના પ્રત્યે નમવાનો ભાવ આપોઆપ જાગે છે. જે અંતઃકરણમાં એવો ભાવ જાગે કે સ્વેચ્છાચાર કરતા આજ્ઞાધીનતા હિતકારી છે, તે અંતઃકરણ પરમેષ્ઠીઓને નમવા હંમેશા તત્પર હોય છે. ઉપાદાનમાં વિશેષનું આધાન નિમિત્તથી થાય છે અને પરમેષ્ઠીઓ એ સર્વશ્રેષ્ઠ વસ્તુઓ છે. નમો ભાવની મહત્તા તો ગણી ન ગણાય એટલી છે. નમો વડે હું પરમાત્માનું સ્મરણ, કીર્તન, વંદન, પૂજન, પ્રીતિ, ભક્તિ કરું છું અને એમની આજ્ઞાને શિરોધાર્ય કરું છું. નમો વડે ઉભય પ્રકારના સંકોચ અનુભવાય છે. નમો વડે કેવળ આત્મતત્વના વિકાસને ઈચ્છાય છે. નમો એ પ્રીતિરૂપ, ભક્તિરૂપ, વચનરૂપ અને અસંગરૂપ છે. નમો એ ઈચ્છારૂપ, પ્રવૃત્તિરૂપ, સ્થૈર્યરૂપ અને સિદ્ધિરૂપ છે. નમોમાં ભક્તિના સર્વ પ્રકાર અંતર્ગત થઈ જાય છે. દ્રવ્ય પૂજા અને ભાવ પૂજાના સર્વ પ્રકારો પણ આ નમો મંત્રમાં સમાઈ જાય છે. અરિહંતને નમસ્કાર, સિદ્ધને, આચાર્યને, ઉપાધ્યાયને, સર્વ સાધુને નમસ્કાર એ આત્માની જ ભિન્ન ભિન્ન અવસ્થાઓને નમસ્કાર છે. સાધુ નમસ્કાર એ 6ઠ્ઠા ગુણ સ્થાનકથી 12મા ગુણ સ્થાનક સુધીની અવસ્થાને નમન છે. અરિહંત સિદ્ધ નમસ્કાર એ 13-14 ગુણ સ્થાનને નમન છે. નમસ્કાર એ અહમતા મમતાનો નાશક છે તથા નિર્મળતા અને સમતાનો ઉત્પાદક છે. સમતા સમાધિ સ્વરૂપ છે અને મમતા સંક્લેશ રૂપ છે. સંક્લેશને ટાળીને સમાધિને સાધી આપનાર નમસ્કાર સર્વ અવસ્થાઓમાં આપણું કર્તવ્ય છે. પ્રથમ ગુણ સ્થાનકે કરેલ નમસ્કાર મિથ્યાત્વનો નાશ કરે છે. ચોથે ગુણ સ્થાનકે અવિરતિનો નાશ કરે છે તથા 6ઠ્ઠે ગુણ સ્થાનકે કરેલો નમસ્કાર પ્રમાદનો નાશક બને છે. ઉપરના ગુણ સ્થાનકોએ તે નમસ્કાર સ્વભાવના પરિણમન રૂપ બની જાય છે, તેથી તે અસંગ સ્વરૂપ છે. મોક્ષનું અનંતર કારણ સમતા છે. તે મોક્ષનું ભાવલિંગ છે. તે સમતા આત્મધ્યાનથી પ્રાપ્ત થાય છે. સમતા વિના આત્મધ્યાન નથી અને આત્મધ્યાન વિના નિષ્કંપ સમતા નથી. સારાંશ કે આત્મધ્યાનનું ફળ સમતા છે અને સમતાનું ફળ નિર્વિકલ્પ ઉપયોગ અર્થાત નિર્વિકલ્પ સમાધિ છે. તે સમાધિને નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિ પણ કહેવાય છે. નવકાર મહામંત્રના પ્રથમ પદમાં જ આ નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિને અનુભવવાનો એક અનોખો પ્રયોગ છે. ગુરુના મુખથી નમસ્કાર મંત્રની પ્રાપ્તિ થતાં જ નમો દ્વારા દેવ તત્વની સન્મુખ થવાય છે. કેમ કે નમો પદની સાથે જ
અરિહમ શબ્દ જોડાયેલો છે તે દેવ તત્વનો વાચક છે. જીવાત્માનું દલ પરમાત્મા છે. પરમાત્મા તત્વનો અનુભવ કરવા તાણમ શબ્દ જોડાયો છે. તાણમ એટલે ત્રાણ, રક્ષણ, જે આજ્ઞા શબ્દ સાથે સંબંધ ધરાવે છે. જ્યાં અને જ્યારે અરિહંતોની આજ્ઞાનું પાલન મુખ્ય બને છે, ત્યાં અને ત્યારે મન, પવન અને આત્મા પરમાત્મામાં એકાકાર બને છે. શાસ્ત્રોનું આદિ વાક્ય પરમેષ્ઠી નમસ્કાર છે અને તેનું પણ આદિ પદ નમો છે. નમો એ વિસ્મય, પુલક, પ્રમોદ સ્વરૂપ છે. ભવભયનો સૂચક પણ નમો પદાર્થ જ છે. નમો પદ ઉત્તરોત્તર ભાવવૃદ્ધિને સૂચવનારો પણ છે અને તેનું પરિણામ તદ્ગત ચિત્તમાં આવે છે, અર્થાત ચિત્તમાં એકાગ્રતા લાવવા માટે નમો એ પરમ સાધન રૂપ બને છે. ભવનો સાચો ભય તો જ ગણાય કે જ્યારે ઊંઘતા માણસને એમ લાગે કે મારું ઘર બળી રહ્યું છે અને એકદમ ઝબકીને તે જાગી ઉઠે ત્યારે તેને જેવો ભય સ્પર્શે છે, એવો ભય સંસાર રૂપી દાવાનળથી છૂટવા માટે ઉત્પન્ન થાય. As if a man who is awakened that his house is in fire. પોતાનું ઘર સળગી રહ્યું છે અને એ માણસ ઝબકીને ઉઠે ત્યારે મોહ નિદ્રામાં સૂતેલો જીવ કર્મ દાવાનલના દાહમાંથી ઉગરી જવા માટે જેવી ધર્મ જાગૃતિને અનુભવે તે જ સાચો ભાવભય ગણાય છે. નમો પદ એ નમસ્કાર કરનારના અંતરમાં જાગેલા ભાવભયનો સૂચક છે. જ્યાં ભય હોય ત્યાં પ્રતિપક્ષી વસ્તુ ઉપર ભાવ યા પ્રેમ ઉત્પન્ન થાય છે, તેમ ભવથી ભય પામેલા જીવને તત્વ ઉપર પ્રેમ થાય છે અને તે પ્રેમનો સૂચક પણ નમો પદ જ બને છે. નમો સાથે સાવધાનતા અને એકાગ્રતા જોડાયેલી હોવાથી તે સાવધાનતા તથા તન્મયતાનું પણ પ્રતીક બની જાય છે. એ રીતે અમૃત ક્રિયાને સૂચવનારા જેટલા પણ લક્ષણો શાસ્ત્રમાં કયા છે ને તે બધા જ નમો પદના આરાધકની અંદર આવવા લાગે છે અને ત્યારે જ નમો પદ સાર્થક બને છે. અમૃત ક્રિયાના લક્ષણોને વર્ણવતા ઉપાધ્યાયજી મહારાજ શ્રી યશો વિજયજી મહારાજ કહે છે કે તદ્ગત ચિત્તને સમય વિધાન ભાવની વૃદ્ધિ ભવ ભય અતિ ઘણો વિસ્મય પુલક પ્રમોદ પ્રધાન લક્ષણ એ છે અમૃત ક્રિયા તણો. સંત વિના અંતની વાતનો તંત આવતો નથી. અનંતની યાત્રામાં સંતની સહાય અનિવાર્ય છે. નમસ્કાર મંત્રમાં સંતની પૂરેપૂરી સહાય હોવાથી અંતની વાતનો તંત પામી શકાય છે. હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. પરમેષ્ઠી ભગવંતોમાં શુદ્ધ બુદ્ધ ચૈતન્યમય સ્વયં જ્યોતિ સુખધામ ઇત્યાદિ વિશેષણો વાળું શુદ્ધ સ્વરૂપ આવિર્ભાવ પામેલું છે. તેનો સંબંધ કરાવનાર પરમેષ્ઠી મંત્ર છે. તેથી તે મહામંત્ર તથા સર્વ મંત્રોમાં શિરોમણીભૂત મંત્ર છે. સર્વ તત્વોમાં શિરોમણીભૂત આત્મતત્વ અને તેમાં પણ શિરોમણીભૂત શુદ્ધાત્મ તત્વ છે. તેને સીધો નમસ્કાર પરમેષ્ઠી મંત્ર વડે પહોંચે છે. તે નમસ્કાર પ્રતિબિંબિત થઈને પોતાના શુદ્ધ સ્વરૂપમાં પહોંચે છે અને શુદ્ધ સ્વરૂપનું મૂલ્ય તો અપરંપાર છે.